बालचन्द्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो कृतवामभागम् बाणो महाचावकचारुचापम् नमामि रामं रघुवंशनाथम् नमामि रामं रघुवंशनाथम्। यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पात्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे। સ્વાગત છે બધા વૈષ્ણવોનું. વચ્ચે ઘણો સમય વ્યતીત થઈ ગયો. રામાનુજાચાર્યની કથાને બ્રેક લાગી ગયો તો વચ્ચે. તો આવો આજે પુનઃ એ જ કથાઓને આગળ વધારીએ. ગત પ્રવચનમાં સાંભળ્યું કે રામાનુજાચાર્ય પોતાના ગુરુની જે 3 આજ્ઞાઓ હતી, 3 આદેશ જે હતા
યમુનાચાર્યની અધૂરી રહી ગયેલી 3 જે ઈચ્છાઓ હતી, એ 3 ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પોતાના શિષ્યોની સામે પ્રસ્તાવ મૂકે છે. એમાં સૌપ્રથમ રામાનુજાચાર્ય પોતાના પ્રથમ શિષ્ય કુરેશની મદદ લઈ અને કાશ્મીરમાંથી બોધાયન વૃત્તિને પ્રાપ્ત કરી શ્રી ભાષ્યની રચના કરે છે. અને આવી રીતે પોતાના ગુરુનું એ પ્રથમ વચન પૂર્ણ કરે છે. દ્વિતીય વચન હતું કે શ્રી ભાષ્યનો આધાર લઈ અને સંપૂર્ણ ભારત વર્ષથી માયાવાદ અને નિરાકારવાદનું ખંડન કરશે. શ્રીરંગમથી લઈ અને ગુજરાતના અનેક પ્રદેશોમાં ફરી રાજસ્થાન થઈ પંજાબ અને પંજાબના ક્ષેત્રમાંથી કાશ્મીર સુધી, કાશ્મીરની શારદાપીઠથી પાછા જગન્નાથપુરી થઈ અને શ્રીરંગમ દક્ષિણ ભારતમાં પાછા ફરી અને આખા ભારતમાં શ્રી સંપ્રદાયનો પ્રચાર કર્યો, વૈષ્ણવ મતોનો પ્રચાર કર્યો અને અનેક લોકોને ભક્ત બનાવ્યા, અનેક લોકોને ભગવાનનું નામ જપતા કર્યા. અને ત્યાર પછી રામાનુજાચાર્ય પોતાના આશ્રમ શ્રીરંગમમાં પરત ફર્યા. પાછા ફરી અને રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે ગુરુના 2 આદેશ, 2 વચન તો પૂર્ણ થઈ ગયા, અંતિમ વચન, અંતિમ ઉદ્દેશ બાકી રહી ગયો છે. અને એ છે એક એવો ભક્ત, એક એવો વ્યક્તિ કે જેનું નામ મારે પરાશર રાખવાનું છે, જે આ પરંપરાને આગળ ચલાવવા વાળો બને. તો સૌ પ્રથમ આપણે સાંભળ્યું કે રામાનુજાચાર્યના 2 શિષ્ય મુખ્ય હતા, એક કુરેશ અને બીજા હતા દાશરથી. આ કુરેશ જે છે એના ગુણોનું વર્ણન કરતા આચાર્યો લખે છે કે કુરેશની જે સ્મૃતિ શક્તિ છે, એની જે બુદ્ધિ શક્તિ છે, એ એટલી બધી તીવ્ર અને પ્રબળ હતી કે કોઈ પણ વસ્તુ જ્યારે એક વખત વાંચે એ તરત એને યાદ રહી જાય. આપણે અગાઉની કથાઓમાં શ્રવણ કર્યું કે રામાનુજાચાર્ય જ્યારે શારદાપીઠમાંથી બોધાયન વૃત્તિ લઈને આવ્યા, એ બોધાયન વૃત્તિ કાશ્મીરના પંડિતોએ પાછી લઈ લીધી. તો રામાનુજાચાર્ય મનમાં દુઃખી થયા કે હવે હું શ્રી ભાષ્યની રચના કેવી રીતે કરીશ. તો એ સમયે કુરેશે કીધું કે તમે ચિંતા નહીં કરતા, કારણ કે આખી બોધાયન વૃત્તિને મેં માઇન્ડમાં સેટ કરી લીધી છે, કારણ કે તમે રોજ રાત્રે જ્યારે સૂતા હતા ત્યારે હું એને વાંચી લેતો હતો. હે ને? તો આખી બોધાયન વૃત્તિની ઝેરોક્સ એના માઇન્ડમાં હતી, તીવ્ર બુદ્ધિ. અને એવા કુરેશ, એ કુરેશના વિષયમાં એવું કહેવાય છે કે બહુ અમીર પરિવારના હતા, બહુ પૈસાવાળાના છોકરા હતા. પૈસા તો ઘણા હતા, પણ સાથે સાથે એનામાં વૈષ્ણવ સંસ્કાર અને સદભાવના, જીવો પ્રતિ દયા. તો વૈષ્ણવના જે સ્વાભાવિક ગુણ છે, જે સહજ ગુણ છે, એ આ કુરેશમાં બાળપણથી હતા. અને એનું નામ કુરેશ કેવી રીતે પડ્યું? તો કુરેશ જે ગામની અંદર રહેતા હતા, એ ગામનું નામ હતું કુરગ્રાહર. એ કુરગ્રાહર ગામના આ જમીનદાર હતા, જાગીરદાર. અને કુર નામના ગામમાં રહેતા હતા, એટલે એનું નામ થઈ ગયું કુરેશ. અને એ કુરેશની એક બહુ સુંદર પત્ની હતી. એ પત્નીનું નામ હતું આંડાલ. દક્ષિણ ભારતના નામ છે એટલે હજી નવા નવા નામ, હજી આગળના નામ કદાચ તમારા માઇન્ડમાં નહીં હોય ને, પણ આ બધા નવા નામ આવી રહ્યા છે. આગળના ભલે યાદ ન હોય, પણ વર્તમાન સમયમાં કથામાં રહેજો. તો એની પત્ની હતી આંડાલ. એ પત્ની બહુ સુંદર, પણ સુંદરતાની સાથે સાથે એનામાં ગુણય તે એટલા હતા. કળિયુગની અંદર પ્રાય જોવામાં આવે છે કે જે સ્ત્રી સુંદર હોય ને એનામાં ગુણ ન હોય, ને ગુણ હોય એ સુંદર ન હોય. ઘણા આમાં છેતરાઈ ગયા. કેમ? કારણ કે જોવા જાય તો એ શું જોવે કે બહારથી દેખાય છે કેમ. દેખાવામાં તો બહુ સારી લાગતી હોય, પછી ઘરે આવે ને
પછી કે આ તો ડુંગર દૂરથી રળિયામણા છે, હે, જેવું દેખાતું તેવું નહીં, આ તો ખોટું પાર્સલ આવી ગયું. ઘણી વાર કળિયુગમાં પ્રાય એવું બને, કારણ કે લોકો રૂપને જોઈને ભ્રમિત થઈ જાય છે. પણ આંડાલ જે છે એ રૂપવાનય હતા અને ગુણય હતા એનામાં એવા. તો રૂપ અને ગુણથી સંપન્ન એવી પત્ની, સાથે સાથે ભક્ત પણ હતા, કે જે પતિ દ્વારા ભજન ભક્તિ કરવામાં આવે એ પ્રત્યેક કાર્યની અંદર એમને સાથ આપે. તો આવી રીતે બંને પતિ પત્ની ભક્ત, અને બંનેનો એક નિયમ હતો કે રોજ સવારમાં એ જ્યારે ઉઠે વહેલા 4 વાગે જાગે, મંગળા આરતી કરી પોતાના ઘરે આવે, અને ઘરે આવી અને સવારથી દાન આપવાનું ચાલુ કરે. એ રાતે 12 વાગ્યા સુધી એના ઘરના દરવાજા બધા માટે ખુલ્લા. કોઈ પણ ગરીબ વ્યક્તિ આવે અને એમ કે મારે આ વસ્તુ જોતી છે, તો એના ઘરના દરવાજા ક્યારેય બંધ નહોતા થતા. સવારે 4 વાગે દરવાજા ખુલે અને રાતના 12 વાગ્યા સુધી જેને જે ઈચ્છા હોય એ બધા લોકો એની પાસેથી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરતા. કુરેશ જેટલા ગામના જમીનદાર હતા, એ ગામમાં કોઈ વ્યક્તિ દરિદ્ર નહીં, કારણ કે જેને જેને પૈસાની જ્યારે જરૂર પડે ત્યારે કુરેશ પાસે આવે, પૈસા માગે અને કુરેશ એને આપી દે. બસ આ નિત્ય ક્રમ. અને આવી રીતે બંને સમાજની સેવા કરે, ભગવાનની સેવા કરે અને પરમ સુખી જીવન વ્યતીત કરે. એ જ સમયમાં રામાનુજાચાર્ય કુરેશને ગુરુના રૂપમાં પ્રાપ્ત થયા. એ કથાઓ આપણે આગળ જોઈ કે રામાનુજાચાર્ય જ્યારે કુરેશને ગુરુના રૂપમાં પ્રાપ્ત થયા, તો કુરેશ પોતાની પત્નીને સાથે લઈ અને રામાનુજાચાર્યના આશ્રમમાં રહેવા આવ્યા હતા. પણ અત્યારે જે આપણે કથા સાંભળી રહ્યા છીએ એ કથા છે કે કુરેશ જ્યારે રામાનુજાચાર્યને નહોતા મળ્યા એની પહેલાની ઘટનાઓ છે. તો આવી રીતે રામાનુજાચાર્ય બેયને દીક્ષા આપીને વૈષ્ણવ બનાવ્યા. બંને વૈષ્ણવ હતા. તો એક દિવસ આપણને ખબર છે, કાંચીપુરમમાં જે રામાનુજાચાર્યના ગુરુ કાંચીપુર્ણ રહે છે, એ એકવાર ભગવાન વરદરાજજીના દર્શન કરવા માટે ગયા. તો ભગવાન વરદરાજજીના દર્શન કરતા કરતા ભગવાનનો સુંદર વિગ્રહ, એક બાજુ નારાયણ છે ને એક બાજુ લક્ષ્મીજી ઉભા છે. તો લક્ષ્મીજીએ કાંચીપુર્ણને કીધું કે મને રોજ રાતે કંઈક અવાજ આવે છે, તો તમે તપાસ કરો કે એ અવાજ શેનો છે. હવે સાક્ષાત લક્ષ્મીજી દ્વારા આદેશ પ્રાપ્ત થયો. તો કાંચીપુર્ણ જે નગરમાં જોવા નીકળ્યા કે રાત્રે શેનો અવાજ આવે છે. 12 વાગે. તો 12 વાગે એને જોયું કે આ તો કુરેશના જે દરવાજા બંધ થતા હોય એ દરવાજા બંધ થવાનો અવાજ છે. કારણ કે કુરેશ સવારથી લઈને રાત સુધી દાન કરતા રહે, અને 12 વાગ્યાથી 4 વાગ્યા ખાલી 4 કલાક એના દરવાજા બંધ રહેતા. શું કામ? ભગવાનની સેવા પૂજા કરવા માટે અથવા તો એમને આરામ કરવા માટે. માત્ર 4 કલાક, બાકી દરવાજા આખો દિવસ ખુલ્લા હોય. તો લક્ષ્મીજીને રોજ રાતે 12 વાગે એટલે અવાજ આવે, ને 12 વાગે અવાજ આવે એટલે કાંચીપુર્ણને કીધું કે તમે તપાસ કરો આ અવાજ શેનો આવે છે. તો એ કાંચીપુર્ણ આવ્યા, લક્ષ્મીજીને કીધું કે કુરેશ નામનો એક બહુ મહાન વૈષ્ણવ અહીંયા નજીકના ગામમાં વાસ કરે છે, અને એના દરવાજા સવારથી લઈ અને રાત સુધી આ સંસારના લોકો માટે ખુલ્લા હોય, અને રાત્રે 12 વાગે જ્યારે દરવાજા બંધ કરી દે તો એ દરવાજા બંધ કરવાનો જે અવાજ છે એનાથી તમને ડિસ્ટર્બ થાય છે. તો લક્ષ્મીજી તો પ્રસન્ન થયા કુરેશના ગુણોને સાંભળીને, કે જે વ્યક્તિ પાસે ધન હોય, વર્તમાન સમયમાં જો ધન હોય તો વ્યક્તિ શું કરે? બેંક બેલેન્સ કરે, પ્રોપર્ટી વધારે. પણ કુરેશ જે છે એ વાસ્તવમાં વૈષ્ણવ હતા. એણે વિચાર ન કર્યો કે મારી પાસે આટલું ધન છે તો હું થોડું ધન ક્યાંક જમીન લઈ લઉં, ક્યાંક ગીરવે મૂકી દઉં, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં. કુરેશે વિચાર કર્યો કે સૌથી મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ જો કોઈ હોય તો એ છે ભગવાનના ભક્તોની સેવા કરવી. કારણ ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે પ્રભુજી તમે કહો છો પ્રવચનમાં કે સંસારની અંદર વ્યક્તિ જ્યારે મરે
ત્યારે એ તો ખબર છે કે બધું ધન અહીંયા છોડીને વયા જાય, પણ ગૌડીય આચાર્યોનું કહેવું એવું છે કે વ્યક્તિ જો મર્યા પછી આ બધું ધન પોતાની સાથે લઈ જવા માંગતા હોય તો એ લઈ જઈ શકે. કેવી રીતે લઈ જઈ શકે એનો ઉપાય કુરેશ બતાવે છે. કુરેશે વિચાર કર્યો કે જો મારું જે ધન છે એ ધનમાંથી હું કદાચ નવી પ્રોપર્ટી લઈશ, નવું એ ધનનું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરીશ, તો એ ધન મારા મર્યા પછી અહીંયા પડ્યું રહેવાનું છે, હે ને? આ ધન કાંઈ ઉપયોગમાં નથી આવવાનું. તો શું કરવું જોઈએ? કુરેશે વિચાર કર્યો કે જો આ ધનને મારે મર્યા પછી મારી સાથે પુણ્યના રૂપમાં અથવા તો ભક્તિના રૂપમાં સાથે લઈ જવું હોય તો આ બધા ધનને વૈષ્ણવની સેવામાં લગાવી દેવું જોઈએ. આ બધા ધનથી ભગવાનની સેવા થાય એવો કંઈક ઉપાય કરવો જોઈએ. તો કુરેશે બધા ધનને વિતરણ કરવાનું ચાલુ કર્યું, પણ ભગવાનની કૃપા એટલી હતી કે જેમ જેમ કુરેશ ધન વિતરણ કરતા જાય એમ એના ઘરે ધન વધતું જાય. ને સત્ય સિદ્ધાંત છે ભાગવતનો ભક્તો, પૈસા ક્યારેય શેર બજારમાં કે જમીનમાં ડબલ ન થાય. પૈસા ડબલ થાય છે ભગવાનના ભક્તોની સેવામાં લગાડવાથી. કારણ ભગવાન કહે છે ભાગવતની અંદર કે કોઈ વ્યક્તિ જો 1 રૂપિયો મારા માટે સેવામાં લગાવે અથવા મારા ભક્તોની સેવા કરે, એની 1 રૂપિયો ગુણ્યા 1000 થઈને પાછો મળે છે. કારણ કે આપણે કોઈને આપીએ છીએ એક હાથથી, હે ને? દાન કરીએ તો એક હાથથી આપીએ છીએ ને, પણ જે એ દાનનું ફળ આપવા વાળા વ્યક્તિ છે એ ભગવાન શ્રી કૃષ્ણને 1000 હાથ છે. એટલે એ જયારે આપે ને તો બધા હાથમાં 1-1 રૂપિયો આપે. તો આપણે 1 રૂપિયો આપી સામે 1000 થયા કે નહીં? તો ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરવાથી આપણે કરેલું જે પુણ્ય છે, આપણે કરેલું જે ફળ છે એ 1000 ગુણા થઈ અને આપણને પાછું પ્રાપ્ત થાય છે, જો વિશ્વાસ હોય તો. અને વિશ્વાસ ન હોય તો ભગવાન તો આપે જ છે. તમે કદાચ અજાણતા સેવા કરી હોય કે ચાલો ને આ લોકો આપણે હરે કૃષ્ણમાં જઈએ છીએ, થોડું ઘણું ડોનેશન આપી થોડી ઘણી સેવા કરીએ, તમને નથી ખબર પણ એ જ સેવાનું ફળ 1000 ગણું થઈને તમારી પાસે પાછું આવે છે. આપણને એમ હોય કે મારા ભાગ્યના બળે મને મળ્યું છે, અથવા આપણે એમ માનતા હોય કે મેં મહેનત કરી છે એટલે મને મળ્યું છે. કુરેશ એ સિદ્ધાંતને સ્થાપિત કરે છે કે ધનનો જો ભગવાનની સેવામાં ઉપયોગ કરવામાં આવે તો ભગવાન એનું અનેક ગણું કરી આપણને પાછું આપે છે. અહીંયા નહીં, અહીંયા તો આપે જ છે, પણ મર્યા પછી વૈકુંઠમાં એ જ ધન અને એના જ દાનના ફળના પ્રભાવથી વ્યક્તિને વૈકુંઠનું સુખ પ્રાપ્ત થાય છે, જે સુખ આ સંસારમાં પ્રત્યેક લોકોને દુર્લભ છે. તો આવા બધા સદગુણો જ્યારે સાંભળ્યા તો લક્ષ્મીજીએ કાંચીપૂર્ણને કીધું કે મારે આ કુરેશને મળવું છે, તમે એને કાલે અહીંયા સવારે મંદિરે લેતા આવો. તમે વિચાર કરો ભક્તો, જે કથાઓ આપણે સાંભળી રહ્યા છીએ એ એવી અદ્ભુત કથાઓ છે કે મંદિરની મૂર્તિઓ આ ભક્તોની સાથે વાત કરે છે. આ લક્ષ્મીજી જે બોલી રહ્યા છે એ કાંચીપુરમના જે વિગ્રહ છે લક્ષ્મીનારાયણ, એ મૂર્તિના રૂપમાં ઉભેલા લક્ષ્મીજી આ કાંચીપુર્ણ સાથે વાત કરી રહ્યા છે. કેટલા ઉચ્ચ કક્ષાના ભક્તો છે. તમે અહીંયા રાધા દામોદર મંદિરે જાઓ તો ન્યાય દામોદરજીની બાજુમાં રાધા રાણી ઉભા છે, હે ને? એ રાધા રાણી અચાનક આપણી યારે વાત કરવા માંડે તો શું કલ્પના શું કરો છો મનમાં કે મંદિરે ગયા હોય અને રાધા રાણી તમારી સાથે વાતચીત ચાલુ કરી હોય, વૃંદાવન પ્રભુની જવાબ ન આપો તમે? પણ કે છે વૈષ્ણવો જેટલા ભક્તિમાં આગળ વધે ને એમ વૈષ્ણવોમાં નમ્રતા આવતી જાય. કાંચીપૂર્ણ એટલા નમ્ર ભક્ત, સાક્ષાત ભગવાન એ લક્ષ્મીનારાયણને કોઈને કાંઈ પણ સંદેશ આપવો હોય, કોઈને કાંઈ પણ મેસેજ આપવાનો હોય તો એ આ કાંચીપૂર્ણ દ્વારા જ આપતા. તમે શરૂઆતની કથાથી સાંભળો છો કે નહીં? જ્યારે જ્યારે વરદરાજજીને એમ થાય કે મારે કોઈને કંઈ કહેવું છે, ઇવન રામાનુજાચાર્ય હોય, યામુના કોઈ પણ વ્યક્તિ હોય કે મારે એ લોકોને કંઈક કહેવું છે, તો એ સમયે ડાયરેક્ટ વાતચીત માત્ર કાંચીપૂર્ણ સાથે થતી. તો લક્ષ્મીજીએ કીધું કે કુરેશને લઈને આવો, કારણ કે આપણે કુરેશને મળવું છે. બીજા દિવસે સવારે કાંચીપૂર્ણએ કુરેશને જઈને કીધું, કુરેશ
મંદિરમાં લક્ષ્મીજી તમને બોલાવે છે. હવે તમે વિચાર કરો, કોઈ આપણા ઘરે આવીને કહે કે પ્રભુજી તમને રાધા દામોદર મંદિરમાં રાધા રાણી બોલાવે છે, ન જ બોલાવે તો કદાચ કલ્પના કરો કે શુદ્ધ ભક્તિ થઈ જાય, સંદેશ ક્યારેક આવી જાય. તો કુરેશના મનમાં તો અપાર હર્ષ પ્રગટ થઈ ગયો ને, કે સાક્ષાત લક્ષ્મીજી મારી જેવા એક તુચ્છ વ્યક્તિને યાદ કરે છે. કુરેશ મનમાં વિચાર કરવા માંડ્યા કે લક્ષ્મીજીની મારી ઉપર કૃપા છે, લક્ષ્મીજી તો મને યાદ કરે છે, પણ મારી કોઈ યોગ્યતા નથી કે હું લક્ષ્મીજીની સામે જઈ શકું. આ વૈષ્ણવનો વાસ્તવિક સ્વભાવ પ્રગટ કરે છે. કુરેશ મનમાં વિચાર કરે કે હું તો પ્રદૂષિત થયેલો વ્યક્તિ છું, મારી અંદર અનેક પ્રકારના દૂષણો છે, કારણ કે આટલું બધું ધન છે મારી પાસે. અને શાસ્ત્ર કહે છે અર્થ અનર્થસ્ય મૂલનમ, અર્થ માને ધન જે છે એ અનર્થ અર્થાત ખરાબ વસ્તુઓનું મૂળ છે. અને એટલા બધા ધનની વચ્ચે હું રાત દિવસ રહું છું, અને મારી જેવો એક તુચ્છ વ્યક્તિ સાક્ષાત લક્ષ્મીજીના દર્શન કેવી રીતે કરી શકે? કુરેશે મનમાં વિચાર કર્યો કે મારી કોઈ યોગ્યતા નથી, લક્ષ્મીજી મને મળવા માંગે છે, શું કરવું જોઈએ? વિચાર કરતા કરતા કુરેશના મનમાં એક આઈડિયા આવ્યો. એ જ સવારે કુરેશે પોતાની જેટલી સંપત્તિ હતી એ બધી સંપત્તિ દાન કરી દીધી. એક વસ્તુ પોતાની પાસે ન રહેવા દીધી, બધું દાન. એક ધોતી, એક કુર્તો અને એક ખેસ, આ 3 વસ્તુ રાખી. અને એની પત્નીએ તે સંમતિ આપી દીધી, વાંધો નહીં, આપી દો દાન. અને એક સાડી પહેરી અને 2 પતિ પત્ની નીકળ્યા. આચાર્યો લખે છે, ભક્તો, જીવનની અંદર વાસ્તવમાં કોઈ સુખી વ્યક્તિ એને કહેવાય કે જેને પત્ની ભક્તિમાં સાથ આપતી હોય. કારણ અત્યારે ઘણા લોકોને દાન કરવું હોય પણ વિચાર કરે કે દાન કરશું તો આપણા ઈ શું કહે છે, કારણ કે એને જવાબ આપવાનો હોય ઘરે. કળિયુગનો સ્વભાવ છે ને, અમુક લોકો પત્નીને પૂછ્યા વગર કામ ન કરી શકતા હોય, બંધાઈ ગયા હોય બિચારા. વૈષ્ણવો માટે આ વાત નથી, એટલે આ બાજુ વાળા બહુ ખોટું ન લગાડતા, કારણ કે શાસ્ત્રમાં તો સ્ત્રીઓની વારંવાર નિંદા કરવામાં આવી છે. પણ પ્રભુપાદજી કહેતા કે જે સ્ત્રીઓ ભગવાનના નામનો જપ કરે, માળા કરે, તિલક કરે, એના માટે આ બધી વાત નથી. આ એવી સ્ત્રીઓની વાત છે જે ભક્તિ નથી કરતી અને સંસારમાં ખાલી પોતાના પતિઓને ઓર્ડર કરતી રહે છે. પણ કુરેશની પત્ની એવી નહોતી, પૂર્ણ પ્રતિવ્રતા, બધું ધન, બધી સંપત્તિ દાનમાં આપી દીધી, છતાં એક શબ્દ નહીં કે તમે આ શા માટે આપી દીધું, આપણું ભવિષ્યમાં શું થશે, આપણે ક્યાં રહેવા જશું, આપણી પાસે ઘર નથી, કોઈ પ્રશ્ન નહીં. પણ એક વસ્તુ થઈ કે આંડાલ જે છે એને એક સોનાનો ગ્લાસ રાખ્યો. શું કામ? કે અમે ઘર છોડીને નીકળી જશું, રસ્તામાં કદાચ મારા પતિને તરસ લાગશે તો પાણી પીવા માટે કામ લાગે. હવે જેને ઘરે સંપત્તિની કોઈ કમી ન હોય ત્યાં ગ્લાસ તો સોનાના જ હોય ને. આચાર્યો કે સોનાનો, પણ એના ઘરે બધા ગ્લાસ સોનાના જ હતા. એક ગ્લાસ સાથે લીધો અને બાકી બધું સોનું આપી દીધું. અને વરદરાજજીના મંદિરે આવી કાંચીપૂર્ણને હાથ જોડી અને કુરેશ પ્રાર્થના કરે છે, પ્રભુ, લક્ષ્મીજીએ ભલે સાક્ષાત મને મળવા બોલાવ્યો, પણ મારી અંદર એવી કોઈ યોગ્યતા નથી કે હું લક્ષ્મીજીના દર્શન કરી શકું. એટલા માટે મારી અંદર અત્યારે યોગ્યતા તો નથી, પણ એ મારી યોગ્યતા બનાવવા માટે હું મારા ગુરુની પાસે જઈ રહ્યો છું. હું મારા ગુરુ રામાનુજાચાર્ય પાસે જાઉં છું. અને થોડો સમય હું જ્યારે મારા ગુરુની શરણાગતમાં રહીશ, મારી અંદર જ્યારે યોગ્યતા આવશે ભગવાનના દર્શન કરવાની, ત્યારે હું અહીંયા દર્શન કરવા માટે પાછો આવીશ. એટલે અત્યારે હું લક્ષ્મીજીના દર્શન નથી કરતો, અત્યારે હું સીધો શ્રીરંગમ જાઉં છું. બધું જેટલું ધન, સંપત્તિ, જમીન બધું દાન કરી અને સાધુનો વેશ ધારણ કરી એ પતિ અને પત્ની બંને શ્રીરંગમ જવા માટે નીકળ્યા. કાંચીપુરમથી નીકળ્યા, રસ્તામાં જંગલમાં રાત પડી ગઈ. તો જંગલમાં રાત પડી તો સ્વાભાવિક છે સ્ત્રીઓને ડર લાગે. તો એની પત્ની જે આંડાલ છે એને ડર લાગ્યો કે અહીંયા કોઈ આવશે, કદાચ આપણને લૂંટી લેશે, મારશે. હાલાકી વસ્તુ તો પાસે કઈ હતી નહીં. તો એણે કુરેશને પૂછ્યું
ઈ કે તમને આ જંગલમાં બીક નથી લાગતી? તો કુરેશે બહુ સુંદર જવાબ આપ્યો કે બીક ઈ વ્યક્તિને લાગે જેની પાસે કંઈક ધન હોય, જેની પાસે કંઈક સંપત્તિ હોય. અને આંડાલ બુદ્ધિમાન હતા, સમજી ગયા કે ઓલો સોનાનો ગ્લાસ સાથે લીધો છે એટલા માટે. કારણ કે જેની પાસે ધન હોય એને ભય હોય ને લૂંટાવાનો. ધોતી કુર્તા પહેરીને જાતા હોય અને પછી કોઈ ચોર પકડે રસ્તામાં કે લાવો તો ધોતી કુર્તા વાળાને ખીચામાં હોય કાંઈ ન હોય. વર્તમાન સમયમાં ઉદાહરણ કેમ લાગુ પડે? ધોતી કુર્તા પહેરીને રવિવારે મંદિર જતા હોય ને પાકીટ ભૂલી ગયા હોય પછી કોઈ પોલીસ વાળા પકડે પછી કે મહારાજને જવા દો, આમાં કાંઈ ન હોય. પણ જો તમારી પાસે 100-200 રૂપિયા હોય તો કેમ લાવો 50. તો કુરેશે કીધું કે ધન જેની પાસે હોય એને ડરવાનું છે, બાકી જેની પાસે ધન નથી એને ડરવાની કોઈ જરૂર નથી. એ જ સમયે કાંઈ કીધા વગર એ સોનાનો ગ્લાસ એ જંગલમાં ફેંકી દીધો. આપણે હોત તો લઈ આવે પાછો. સોનાનો ભાવ કેટલો થઈ ગયો. જો કોઈ આસક્તિ નથી ધનમાં, આને કહેવાય છે વૈરાગ્ય. ઘણા લોકો એમ કહે કે પૈસા વાળા લોકો ભક્તિ કરે કારણ કે એની પાસે ધન હોય, ગરીબ લોકોને બહુ તકલીફ હોય. કુરેશની પાસે અપાર સંપત્તિ છતાં ભક્તિ માટે એ બધી સંપત્તિને છોડી અને ગુરુના શરણમાં જઈ રહ્યા છે. આ છે એક ભક્તનો સ્વભાવ. એક સોનાનો ગ્લાસ, વિચાર કરો, સૌથી વધારે આસક્તિ વ્યક્તિઓની સોનામાં હોય. સોનું છોડવું કોઈને નથી ગમતું, છતાં પોતાના પતિને ન કીધું કે મેં આ ગ્લાસ સાથે લીધો તો તમારા પાણી પીવા માટે છે, તો આને હું ફેંકી દઉં કે રહેવા દઉં? આપણે હોય તો 1000 વાર પૂછી લીધું હોય, કારણ કે વારંવાર પૂછવી ને તો પછી કદાચ ઘરવાળા કહી દે તો રહેવા દે, કામ થઈ જાય આપણું. પણ આંડલે એ ગ્લાસનો જંગલમાં ઘા કરી દીધો અને બંને પતિ પત્ની ત્યાંથી આગળ વધ્યા. શ્રીરંગમમાં જ્યારે પહોંચ્યા તો જે રંગનાથજીનું મંદિર હતું, રામાનુજાચાર્યનો જે આશ્રમ હતો, એ આશ્રમની બિલકુલ બાજુમાં એક ભાડેથી નાનું એવું ઘર લીધું અને એ ઘરમાં બે પતિ પત્ની રહેવા માંડ્યા. હવે બન્યું એવું કે જીવન કેવી રીતે ચલાવતા હતા? તો રોજ સવારે ભિક્ષા લેવા માટે નીકળે, એ ભિક્ષામાં જે કાંઈ વસ્તુ મળે એનાથી પોતાનું જીવન વ્યતીત કરે, અને જો ભિક્ષા ન મળે તો એ દિવસે ઉપવાસ કરે. ઘણીવાર એવું બનતું, ક્યારેક ક્યારેક ભિક્ષાઓ મળે, ક્યારેક ક્યારેક ઉપવાસ કરવા પડે. પણ એક દિવસ ચોમાસાની ઋતુ, ભારી વરસાદ, એટલે બહાર ક્યાંય ભિક્ષા માંગવા નહોતો કોઈ પ્રશ્ન નહોતો. તો કુરેશ પોતાના ઘરે જપ કરતા હતા. એ સમયની પત્નીએ જોયું કે આજે મારા પતિને ભિક્ષા નથી મળી એટલે એ ભૂખ્યા છે. અને આ દુઃખ સ્વાભાવિક છે, પતિવ્રતા સ્ત્રી ક્યારેક પોતાના પતિને દુઃખને ન જોઈ શકે. પણ કુરેશને કાંઈ વાંધો નહોતો. આજે ભિક્ષા મળી ન મળી કોઈ ટેન્શન નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. જેમ સુદામાને ઘરમાં પત્ની હતા, 4 બાળકો હતા, પણ છતાં સુદામાને તકલીફ નહોતી કે મને ભોજન નથી મળતું, મારો કઈ ધંધો નથી ચાલતો. સુદામા પૂર્ણ રીતે ભગવાન ઉપર આશ્રિત હતા. એમ કુરેશ પૂર્ણ રીતે ભગવાન ઉપર આશ્રિત. પણ એની પત્નીને, જેમ સુદામાની પત્નીને થયું કે નહીં ઘરમાં અન્ન હોવું જોઈએ, એમ કુરેશની પત્નીને થયું કે મને ભલે નથી મળતું પણ કમસે કમ મારા પતિ ભૂખ્યા ન રહેવા જોઈએ. તો એણે તરત જ ભગવાન રંગનાથજીને પ્રાર્થના કરી અને એવી આર્ત હૃદયથી, આર્ત ભાવથી પ્રાર્થના કરી કે હે રંગનાથજી, મારા પતિ જે છે એ ભૂખ્યા છે, તો કમસે કમ એના માટે તમે પ્રસાદની વ્યવસ્થા કરો. આંડાલની પ્રાર્થના સાંભળી અને થોડા જ સમયમાં રંગનાથજીના મંદિરમાંથી એ મંદિરના હેડ પૂજારી બહુ બધો પ્રસાદ લઈ અને કુરેશના ઘરે આવ્યા. કુરેશના ઘરે આવી અને દરવાજો ઠપકાર્યો અને કુરેશે જોયું તો મહાપ્રસાદ. આપણે હોય તો કેવી ને કામ થઈ ગયું, મહાપ્રસાદ મળી જાય.
કુરેશ પ્રસાદ આવ્યો તો જોયું, સારું થયું, ભગવાનની કૃપા થઈ છે, મહાપ્રસાદ મળ્યો. પણ વિચાર કર્યો કે અચાનક આવી રીતે મંદિરેથી આટલા બધા વરસાદમાં અહીંયા મારા માટે, કુરેશ સમજી ગયા કે નિશ્ચિત કંઈક ગડબડ છે. તમે જો આપણે જે કથાઓ સાંભળી રહ્યા છીએ, આમાં તમે વિચાર કરો કે કુરેશ છે, રામાનુજાચાર્ય છે, આ બધા વૈષ્ણવો જીવનની એક એક ક્રિયાઓ ઉપર ધ્યાન રાખે છે, હે ને? નાની નાની વાતમાં જોવે છે કે ક્યાંય આપણે વૈષ્ણવોનો, ભગવાનનો અપરાધ નથી કરતા ને. કેટલી શુદ્ધતાનું ધ્યાન રાખે છે આ લોકો. અને આપણે પૂછીએ, તમે વૈષ્ણવ થઈ ગયા? હા, 4 નિયમ પાલન કરીએ છીએ. પ્રભુપાદજી કહેતા કે ભક્તિના જે સિદ્ધાંતો છે એ બહુ સૂક્ષ્મ છે. તમે મોટા મોટા સિદ્ધાંતને પાર કરી લો, તમારી ધનમાંથી આસક્તિ છૂટી જાય, સ્ત્રીઓમાંથી છૂટી જાય, વ્યસનમાંથી છૂટી જાય, પણ એક મોબાઈલમાંથી ન છૂટે. બને એવું કે નાની નાની વસ્તુમાં તમારી આસક્તિ રહી જાય, મોટું મોટો વૈરાગ્ય આવી જાય. એટલા માટે આ આચાર્યોના જીવન ઉપરથી સમજવાનું છે ભક્તો, કે જ્યારે આપણે કૃષ્ણની ભક્તિમાં લાગ્યા છીએ તો ભગવાનની ભક્તિ કરતા કરતા નાની નાની વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ સિદ્ધાંતોને તોડતા નથી ને, અથવા આપણા સિદ્ધાંતના કારણે, આપણા વિચારના કારણે ભગવાનને તો કઈ તકલીફ નથી થતી ને. ભક્તો, એક સત્ય ઘટના તમને કહું. અમારા ગુરુ મહારાજ શ્રી રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ, અને એમણે ભાગવત ઉપર અનેક કથાઓ કરી છે, અને અમે લોકો એ કથાઓ સાંભળીએ છીએ, એમનું જે રેકોર્ડિંગ છે દિન પ્રતિદિન. તો એ અનેક કથાઓ સાંભળ્યા પછી એ બધી કથામાં એક વસ્તુ સેમ જોવા મળી, સમાન, કે મહારાજજી જ્યારે જ્યારે કથામાં રડે ત્યારે અમુક વિશેષ પ્રસંગ ચાલતો હોય. જ્યારે મહારાજ ભાવ પ્રગટ કરે તો કોઈક એવો વિશેષ પ્રસંગ હોય જેમાં મહારાજ પોતાની જાતને રોકી નથી શકતા. તો એક વખત એ બધા પ્રસંગો અમે લખ્યા કે એવા કયા કયા પ્રસંગો છે જેમાં મહારાજ પોતાના ભાવને કંટ્રોલ નથી કરી શકતા. ત્યારે એ બધી લીલાઓનું સર્વે કરવામાં આવ્યો, અને બધી લીલાઓનો જ્યારે સર્વે થયો તો એમાં નિશ્ચય થયો કે જ્યારે જ્યારે કૃષ્ણને કષ્ટ પડે ત્યારે ત્યારે મહારાજની આંખમાંથી આંસુ નીકળી જાય. ભગવાન જ્યારે ગિરિરાજજી ધારણ કરે અથવા યશોદાજી ભગવાનને બાંધી દેતા હોય, કૃષ્ણને થોડું કષ્ટ પડે, મહારાજી સહન નથી કરી શકતા. તો વૈષ્ણવો જે છે એ હંમેશા વિચાર કરે કે બને ત્યાં સુધી આપણા કાર્ય માટે ભગવાનને કષ્ટ ન થવું જોઈએ. કુરેશે મનમાં વિચાર કર્યો કે ભગવાનના મંદિરથી આ પ્રસાદ અહીંયા સુધી આવ્યો છે, નિશ્ચિત આમાં કંઈક ગડબડ છે. કુરેશે આંડાલની સામે જોઈને પૂછ્યું કે તે કાંઈ ભગવાનને પ્રાર્થના કરી હતી? વિચારો, એને એ ખબર પડી ગઈ કે આ પ્રસાદ કોઈના કોઈના કહેવાથી અહીંયા આવ્યો છે. આંડાલે કીધું કે હા, તમારી જે સ્થિતિ હતી મારાથી નહોતી જોઈ શકાતી, એટલે મેં ભગવાન રંગનાથજીને પ્રસાદ માટે પ્રાર્થના કરી હતી. હવે હેડ પૂજારી ઉભા હતા એટલે એમની સામે તો કાંઈ બોલાય નહીં. પ્રસાદ આપ્યો, પૂજારીએ પ્રસાદ લઈ લીધો, દરવાજો બંધ કરી. હવે ભગવાનનો પ્રસાદ આવ્યો તો એનો અનાદર ન થઈ શકે, તો એમાંથી થોડો પ્રસાદ કુરેશે ગ્રહણ કર્યો અને બાકીની પ્લેટ પોતાની પત્ની માટે મૂકી દીધી. અંડાલને તો બહુ દુઃખ થયું કે મારાથી કંઈક ખોટું થઈ ગયું છે. ત્યારે કુરેશ એને સમજાવે છે કે તે ભગવાનને પ્રાર્થના કરી માત્ર આપણા પ્રસાદ માટે. વિચાર કર કે ભગવાન આપણા દાસ છે કે આપણે ભગવાનના દાસ છીએ. આપણે ભગવાનની સેવા કરવાની છે, નહીં કે ભગવાન આપણી સેવા કરે. અને આપણે મંદિરે જ આવી ત્યારે હે રાધા દામોદરજી, મારી પાસે આ નથી, આ નથી, ઓલું નથી, અનેક લિસ્ટ ભગવાનની સામે. અને એમાંય કોઈ વ્યક્તિ પાસે જો સાંભળ્યું હોય કે માગવું હોય તો માત્ર કૃષ્ણ પાસે માગવું જોઈએ, પણ કુરેશ સમજાવે છે કે ભગવાનની પાસે ક્યારેય ન માગવું જોઈએ. કારણ કે આપણે ભગવાનની સેવા કરવા માટે નિર્માણ થયા છીએ, ભગવાન આપણી સેવા માટે નહીં. કદાચ તમે ભગવાનની પાસે કોઈ વસ્તુ માંગો કે ન માંગો, ભગવાન જીવની સેવા નિત્ય કરે જ છે, પણ એક્સ્ટ્રા સેવા ક્યારેય આપણે ભગવાન પાસેથી ન લેવી જોઈએ.
કુરેશે સમજાવ્યું આંડાલને કે આંડાલ, આપણે વૈષ્ણવો છીએ અને વૈષ્ણવો હંમેશા એ ભક્તોના દાસના દાસના દાસ થઈને રહે છે. એટલે હવે બીજી વાર ક્યારે આવી રીતે સેવા માટે ભગવાનને પ્રાર્થના ન કરતી. અને માની લો કે આવા સિદ્ધાંતોને આપણે જીવનમાં પાલન કરતા હોય ને આપણી પત્નીએ કદાચ ભગવાનને પ્રાર્થના કરી દીધી હોય, આવી બધી ઘટનાઓ માત્ર શુદ્ધ ભક્તોના જીવનમાં જ બને છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો, કે પતિ અને પત્નીનો સંબંધ કેવો હોય. જો કુરેશ એને કઈ ખીજાણા નહીં, એને એમનો કીધું કે તને કઈ ભાન નથી ને તને બુદ્ધિ નથી, સીધી ભગવાનને પ્રાર્થના કરી નહીં, સિદ્ધાંત સમજાવી રહ્યા છે કુરેશ એની પત્નીને કે જીવનમાં બીજી વાર આવી ભૂલ ન થાય, ધ્યાન રાખવું જોઈએ. તો એક પતિ અને પત્નીનું જીવન કેવા આદર્શ ઉપર સ્થિત છે, આ વાત કુરેશ પોતાના જીવનમાં આપણને સમજાવી રહ્યા છે કે પતિ અને પત્ની જો બંને ભક્ત હોય તો એ બંનેએ સ્વાભાવિક રીતે ભગવાનની સેવામાં રહેવું જોઈએ. પછી પત્ની ભક્ત હોય, પતિ ભક્ત, છતાં બંનેની વચ્ચે જો ઝઘડો થતો હોય, એ વ્યક્તિ ભજન ન કરી શકે. કુરેશ એક આદર્શ ગૃહસ્થનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તો આવી રીતે ધીમે ધીમે સમય વીતતો ગયો અને સમય વીતતા આ કુરેશને ત્યાં 2 સંતાનોનો જન્મ થયો, એને 2 જુડવા સંતાન. રામાનુજાચાર્યને જ્યારે ખબર પડી કે કુરેશના ઘરે 2 પુત્રનો જન્મ થયો છે, તો એમણે જાત કર્મ સંસ્કાર કરવા માટે પોતાના ભાઈ ગોવિંદ, શું એનું સંન્યાસ નામ આપ્યું છે? નથી યાદ કોઈને? આ તો હજી હમણાં જ ગઈ કથા. એમ્પેરુમનન. તો એ ગોવિંદને કુરેશના ઘરે મોકલ્યા અને કીધું કે તમે એનો જાત કર્મ સંસ્કાર કરો. પ્રત્યેક મનુષ્યના જીવનમાં 16 સંસ્કાર થવા અતિ આવશ્યક છે, આવું શાસ્ત્ર કહે છે. સૌથી પહેલા ગર્ભાધાન સંસ્કાર થાય, પછી જાત કર્મ સંસ્કાર થાય, પછી નામકરણ સંસ્કાર થાય, વિવાહ સંસ્કાર, અંત્યેષ્ટિ ક્રિયા, આવા 16 સંસ્કારો છે જે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં થવા જરૂરી છે. તો એ જાત કર્મ સંસ્કાર કરે ત્યારે ગુરુ જે છે એ પોતાના એ નવા જન્મેલા જે બાળકો છે એના કાનમાં વૈષ્ણવ મંત્રની દીક્ષા આપે, એક વૈષ્ણવ મંત્ર આપે છે. તો ગોવિંદ કુરેશના ઘરે આવી અને એક બાળકના કાનમાં બોલે છે, શ્રીમન નારાયણ ચરણમ શરણમ પ્રપદ્યે, અને બીજા પુત્રના કાનમાં બોલે છે, શ્રીમતે નારાયણ નમઃ. આવી રીતે 2 બાળકોને દીક્ષિત કર્યા, એમના જાત કર્મ સંસ્કાર કરી. અને થોડા સમય પછી, થોડા મહિનાઓ જ્યારે વીત્યા, ત્યારે નામકરણ સંસ્કાર કરવાનો સમય આવ્યો. નામકરણનો જ્યારે સમય આવ્યો તો એ સમયે ખુદ રામાનુજાચાર્ય કુરેશના ઘરે આવ્યા અને એ બંને બાળકો માટે એમણે શંખ, ચક્ર, ગદા અને પદ્મ, જે શ્રી સંપ્રદાયના મુખ્ય ચિહ્નો છે, આ 4 ચિહ્નોની 2 જોડી બનાવરાવી, સોનાના ચિહ્નો બનાવ્યા અને 2 બાળકોને સોનાના ચિહ્નો પહેરાવ્યા, એ બંને બાળકોની રક્ષા કરવા માટે. આપણે અત્યારે નાના છોકરાઓનો જન્મ થાય તો શું કરે? સોનાના ચેન લઈને જાય, જેમાં કાંઈ ન હોય, ભગવાનનું નામ ન હોય. જો જન્મજાત બાળકોને સુવર્ણ શા માટે પહેરાવવું જોઈએ? અને આપણા સમાજમાં એવી કંઈક ક્રિયાઓ છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એને કંઈક સોનાના આભૂષણો, અલંકાર પહેરાવવામાં આવે. તો એ બાળકોને સોનું શા માટે પહેરાવે છે? તો પહેલાના સમયમાં વ્યક્તિ જે સંપ્રદાયમાં હોય એ સંપ્રદાયના ચિહ્નોને એ બાળકને ધારણ કરાવવામાં આવે. મને યાદ છે થોડા સમય પહેલા લોકો ગણેશજી અથવા ઓમ ગળામાં પહેરાવતા, અને હવે પ્લેન ચિહ્ન, ભગવાન નીકળી ગયા વચમાંથી. કારણ કે આવા જે ચિહ્નો છે એ કોઈ પણ ખરાબ વૃત્તિથી એ બાળકની રક્ષા કરે છે. તો આવી રીતે શંખ, ચક્ર, ગદા, પદ્મ બંને બાળકોને પહેરાવી અને એમાં જે સૌથી મોટા બાળક હતા એનું નામ આપ્યું પરાશર, અને નાનો પુત્ર જે હતો એનું નામ આપ્યું વ્યાસ. ઇતિહાસના બંને પાત્રો બહુ બુદ્ધિમાન.
અને પરાશર નામ શા માટે આપ્યું? કારણ કે રામાનુજાચાર્યએ પોતાના ગુરુને વચન આપ્યું હતું કે હું મારા જીવનમાં એક એવો શિષ્ય, એક એવો બુદ્ધિમાન વ્યક્તિ આ પરંપરામાં સ્થાપિત કરીશ કે જે આ શ્રી સંપ્રદાયની પરંપરાને આગળ વધારશે, અને એનું નામ હું પરાશર રાખીશ. તો મોટા પુત્રનું નામ પરાશર, નાનાનું નામ વ્યાસ. પણ એ વ્યાસ અને પરાશર બે બુદ્ધિમાન, તીવ્ર બુદ્ધિશાળી. અને આવી રીતે રામાનુજાચાર્યએ પોતાનું ત્રીજું વરદાન, યમુનાચાર્યને જે ત્રીજું વચન આપ્યું હતું, એ ત્રીજા વચનને પૂર્ણ કર્યું. અને પરાશર ધીમે ધીમે મોટા થતા ગયા, પરમ વિદ્વાન થયા. 5-6 વર્ષના બાળક થયા છે. એ સમયે એ ગામની અંદર એક પંડિત આવ્યો, અને એ પંડિતનું નામ હતું સર્વજ્ઞ ભટ્ટ. એ સર્વજ્ઞ ભટ્ટ જે ગામમાંથી નીકળે તો એની આગળ બેન્ડ વાજા ને કેટલા એના હજારો શિષ્યો ચાલતા હોય. અને જે ગામમાં જાય એ ગામમાં જઈ અને એનાઉન્સમેન્ટ કરે કે તમે બધા લોકો આ સર્વજ્ઞ ભટ્ટને ત્યાં દીક્ષા લઈ લો, કારણ કે એ બહુ મહાન ભક્ત છે, એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞનો અર્થ થાય જે બધું જાણે છે. તો એ જ સર્વજ્ઞ પંડિત ફરતા ફરતા પરાશરના ગામમાં આવ્યા, શ્રીરંગમમાં. તો એના જે અનુયાયીઓ હતા એને આખા ગામ લોકોને કીધું કે તમે આવો અને સર્વજ્ઞ ભટ્ટને પોતાના ગુરુ તરીકે સ્વીકાર કરો, કારણ કે સંસારમાં એનાથી વિદ્વાન વ્યક્તિ બીજા કોઈ નથી. આ વાત જ્યારે 6 વર્ષના પરાશરે સાંભળી તો પરાશર સીધા એ સર્વજ્ઞ ભટ્ટની સામે ગયા અને જઈને કીધું કે તમે સર્વજ્ઞ છો? તો પંડિતે કીધું હા. કારણ કે જે વ્યક્તિને થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને, હોય અમારી જેમ 5 સંસ્કૃતના શ્લોક બોલતા આવડે, થોડું ઘણું સંસ્કૃત આવડી જાય, થોડું ઘણું જ્ઞાન આવી જાય, પછી એનામાં અહંકાર પ્રગટ થઈ જાય હે ને, કે હું વિદ્વાન છું, મને આ આવડે છે, તે આવડે છે. બિલકુલ થાય જ. કારણ કે ગોસ્વામીજી માનસની અંદર કહે છે કે આ સંસારની અંદર એવો વ્યક્તિ હજી સુધી નથી જન્મ્યો કે જેને પદ મળ્યા પછી અહંકાર ન આવ્યો હોય. દક્ષને જ્યારે બ્રહ્માજીએ પ્રજાપતિ બનાવ્યા તો એ દક્ષ એમ માનવા માંડ્યા કે આખો સંસાર મારાથી જ ચાલે છે. પણ એને ખબર નહોતી કે મારી ઉપર મારા બાપ છે, એ બ્રહ્મા છે, શિવજી છે. અને શિવજીને એને મારવાની જરૂર ન પડી. હમણાં જ શિવરાત્રી ગઈ છે ને, શિવજીએ એના એક અનુયાયીને મોકલા વીરભદ્રને, અને એક બરછીનો ઘા અને દક્ષનું ડોકું ધડથી અલગ કરી નાખ્યું. અને કેટલો પરફેક્ટ ઘા કે જયારે એનું ડોકું કાપ્યું તો કાપ્યું ભેગું જ હવન કુંડમાં સીધું સ્વાહા. અહંકારના કારણે દક્ષમાં ગુણ બહુ હતા, પણ બ્રહ્માજીએ જયારે આ સંપૂર્ણ બ્રહ્માંડનો વહીવટ એ દક્ષને આપ્યો તો દક્ષમાં અહંકાર આવી ગયો. ગોસ્વામીજી એટલે લખે છે કે પદ મળ્યા પછી પ્રત્યેક વ્યક્તિને અહંકાર આવે છે. સર્વજ્ઞ પંડિત તે જ્ઞાન એટલું બધું થઈ ગયું કે અહંકાર આવી ગયો એના હૃદયમાં. પરાશરે જઈને પૂછ્યું કે તમે તમારી જાતને સર્વજ્ઞ માનો છો? નીચે ધૂળની એક મુઠ્ઠી ભરી અને કીધું જો તમે સર્વજ્ઞ હોય તો બતાવો આ મુઠ્ઠીમાં કેટલા કણ છે. 6 વર્ષના બાળકનો એક પ્રશ્ન સાંભળ્યો અને સર્વજ્ઞ એ પોતાના રથ ઉપરથી નીચે ઉતરી અને પરાશરને તેડી લીધા. ઉંમરમાં તમે બહુ નાના છો પણ તમારું જ્ઞાન અસીમ છે, કારણ હું ભલે સર્વજ્ઞ હોય પણ હું એ નથી જાણતો કે તમારી મુઠ્ઠીમાં જે ધૂળ છે એના કણ કેટલા છે. તમે આજ મારી આંખ ખોલી નાખી, કારણ કે વાસ્તવમાં આ સંસારમાં જો કોઈ સર્વજ્ઞ હોય તો એ માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણ છે, બાકી બધા અજ્ઞાનીઓ છે. કારણ કે બધું જ્ઞાન જે છે એ પ્રત્યેક જ્ઞાન ભગવાનથી પ્રગટ થઈ રહ્યું છે. ભાગવતમાં લખ્યું છે વેદો સાક્ષાત નારાયણ. વેદ જે છે એ સ્વયં નારાયણ ભગવાન છે, અને એ જ ભગવાન પ્રત્યેક જ્ઞાનનો સ્ત્રોત છે. તો કોઈ પણ જીવ પોતાને સર્વજ્ઞ ન કહી શકે. પંડિતે સ્વીકાર કર્યો કે મારા જ્ઞાનના અહંકારના કારણે મારી આવી સ્થિતિ થઈ ગઈ છે, પણ તું ભલે 6 વર્ષનો છો પણ હું તને ગુરુ બનાવું છું. આ એક વૈષ્ણવનો ગુણ છે. જો હવે તમે વિચાર કરો, સર્વજ્ઞ ભટ્ટની ઉંમર કેટલી અને એક 6 વર્ષના બાળકની ઉંમર કેટલી. 6 વર્ષનો બાળક અને એક 50 વર્ષનો વ્યક્તિ એ નાના બાળકને કહે છે કે તમે મારા ગુરુ બનવાને યોગ્ય છો.
વૈષ્ણવમાં તે ક્યારેય ઉંમર નથી જોવામાં આવતી. ભક્તો, ભક્તિમાં કોણ વ્યક્તિ કેટલા આગળ છે એની ઉપર નક્કી થાય કે વ્યક્તિ કેટલા વરિષ્ઠ છે, કનિષ્ઠ છે કે મધ્યમ છે. તો એ પરાશરને ગુરુ બનાવ્યા અને પરાશર દ્વારા શ્રી સંપ્રદાયની પરંપરા આગળ ચાલતી રહી. આગળ આચાર્યો લખે છે કે પરાશરજી જે વેદવ્યાસ મહારાજના પિતા હતા, એમનું નામ એટલે ફેમસ થયું કારણ કે એમણે વિષ્ણુ પુરાણની રચના કરી હતી. અને આ વિષ્ણુ પુરાણ એક એવો ગ્રંથ છે કે જેમાં વૈષ્ણવ સિદ્ધાંતોની રચના કરવામાં આવી છે. વૈષ્ણવોએ કેવી રીતે જીવનમાં આદર્શ સ્થાપિત કરવા જોઈએ એ વિષ્ણુ પુરાણની અંદર લખ્યું છે. અને વિષ્ણુ પુરાણની રચના કરવાના કારણે આ પરાશર મુનિ જે છે એ બહુ પ્રખ્યાત થયેલા. એમના પુત્ર વેદવ્યાસ મહારાજ એ પરમ બુદ્ધિમાન, અને એ બેયનો આધાર લઈ અને રામાનુજાચાર્યએ આ બંને પુત્રોના નામ પરાશર અને વ્યાસ આપી દીધું. તો ધીરે ધીરે સમય વીતતો ગયો અને શ્રીરંગમમાં ગરુડ ઉત્સવનો સમય આવ્યો. ગરુડ ઉત્સવ એટલે ગરુડ ઉત્સવમાં ગરુડજીની પીઠ ઉપર ભગવાન લક્ષ્મી અને નારાયણને બેસાડી અને આખા શહેરમાં એને ફેરવવામાં આવે, જેને આપણે શોભાયાત્રાના નામથી ઓળખીએ છીએ. અને શોભાયાત્રા થાય. પ્રત્યેક વૈષ્ણવ મંદિરોમાં શોભાયાત્રા થવી જરૂરી છે. તો એ સમયે ગરુડ ઉત્સવનો સમય, અને એ ગરુડ ઉત્સવમાં ગરુડજી ઉપર રંગનાથજીને, શ્રીરંગમમાં જે નારાયણ છે એનું નામ શ્રી રંગનાથજી છે, એ રંગનાથજીને અને લક્ષ્મીજીને ગરુડ ઉપર બેસાડી અને બધે ફેરવવામાં આવે. અને વિષ્ણુ મંદિરોની આ એક પરંપરા છે. તો આખા શહેરને ધજા અને પતાકાઓ, આપણે નવરાત્રી આવે એટલે બાંધવી છે ને, હવે સિરીઝ આવી ગઈ. પહેલા બાંધતા હતા, ધજાઓ લગાવેલી, પતાકાઓ લગાવ્યા હોય. અને અલંકારો માને કે જે સોના જેવા જ આભૂષણો જે દેખાતા હોય એનાથી આખા શ્રીરંગમને સજાવી દીધું. અને એ શ્રીરંગમમાં રંગનાથ મંદિરમાંથી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા વાળા બ્રાહ્મણો સૌથી પહેલા બહાર નીકળ્યા. અનેક હજારો બ્રાહ્મણ જે લોકો વેદોના મંત્રનું ઉચ્ચારણ કરતા હતા, એની પાછળ એક બહુ મોટી ધજા નીકળી. એટલી મોટી ધજા કે લગભગ એની લંબાઈ 200 મીટર જેટલી હતી. એટલી મોટી ધજા મંદિરમાંથી બહાર નીકળી. એમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, ભગવાન વિષ્ણુના જે 4 આયુધ છે એ ચારેય આયુધ એ ધજા ઉપર ચિહ્નિત કરેલા હતા. અને ધજા નીકળ્યા પછી એની પાછળ હાથીઓ નીકળ્યા. કેવા હાથીઓ, એનું બહુ સુંદર વર્ણન છે. આપણે અહીંયા ઓલા ફેરવવા આવે ને છોકરાઓ બીન ભાગી જાય એવડા હાથી નહીં. આ હાથીઓનું વર્ણન કરતા કહે છે પ્રત્યેક હાથીઓના કપાળમાં વૈષ્ણવ તિલક કરેલું હતું, જે શ્રી સંપ્રદાયમાં કરવામાં આવે છે. બધા હાથીઓને સોનાના આભૂષણ પહેરાવવામાં આવ્યા હતા. અને પ્રત્યેક હાથી ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મના ચિહ્નો લગાવેલા હતા. કે છે આ હાથીઓ જે છે એ કોઈ સામાન્ય હાથી નહોતા, જંગલમાંથી પકડી નહોતા લાવ્યા. એ જે હાથીઓ એ બધા વૈષ્ણવો હતા. અને ભગવાનના ધામમાંથી એ માત્ર રંગનાથજીની સેવા કરવા માટે એ મંદિરની અંદર એમનો અવતાર થયો હતો. તમે જો પ્રત્યેક મંદિરોમાં એ સમયે દક્ષિણ ભારતમાં હાથી રાખવામાં આવતા. હાથીને બહુ પવિત્ર માનવામાં આવે છે દક્ષિણ ભારતમાં. અને એમાંય જે વૈષ્ણવ તિલક કરેલા હાથીઓ છે એ સાક્ષાત કોઈ પ્રાણી નથી, એ વૈષ્ણવો છે જે ભગવાનની સેવા કરવા માટે હાથીનું સ્વરૂપ ગ્રહણ કરે છે. તો એવા હજારો હાથીઓ એ રંગનાથજીના મંદિરમાંથી બહાર નીકળ્યા. એની પાછળ બળદગાડા, અનેક સંખ્યામાં બળદગાડાઓ, ઘોડા બધા સજાવેલા, ઘોડાની ઉપર છત્ર લગાવેલું. અને ઘોડાની પાછળ હતું વૈષ્ણવોનું સંકીર્તન મંડળ, જે લોકો ભગવાનના નામનું કીર્તન કરે છે. એ સંકીર્તન મંડળની પાછળ સ્વયં ગરુડજીની ઉપર આરૂઢ થયેલા ભગવાન રંગનાથજી. અને બધી બાજુ જય જયકાર, રંગનાથજીનો જય હો રંગનાથજીનો. આવી રીતે બધા લોકો ભગવાનનો જય જયકાર કરતા કરતા એ શોભાયાત્રા આગળ વધી રહી હતી. અને બધા લોકો જેના ઘર નજીક આવતા જાય, જે રસ્તામાં જવા માટે ઉભા હોય લોકો, એ બધા લોકો ભગવાન માટે કાંઈ ને કાંઈ ભેટ આપે.
અને સિદ્ધાંત છે કે આપણા ઘર પાસેથી જ્યારે ક્યારેક શોભાયાત્રા નીકળે, રથયાત્રા નીકળે, તો એક ફૂલ અથવા ફૂલની પાંખડી પણ ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભગવાન નથી કહેતા કે તમે મને સોનાના આભૂષણ આપો, તમે મને હજારો રૂપિયા ભેટમાં આપો. ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. તમે એક ખાલી તુલસી પત્ર આપો, એક નાનું એવું ફળ આપી દો, કાંઈ ન આપી શકતા હોય ખાલી એક પાણી આપી દો, પણ એ પાઉચ ન આપતા રથયાત્રા. ઘણા લોકો વિચાર કરે આ રસ્તામાં નીકળે છે, ભગવાનને પાણી તે ભગવાનને ઓફર કરવું જોઈએ. ભગવાન આનાથી સંતુષ્ટ થાય છે. ભગવાન એ નથી જોતા કે કોઈ વ્યક્તિ મને શું આપી રહ્યો છે. ભગવાન એ જોવે છે કે કમસે કમ એનામાં ભાવ તો છે કે હું ભગવાનને કંઈક આપી રહ્યો છું. પછી તમે ખાલી ફૂલ લઈને જાઓ, એ ફૂલ ભગવાન તમારા કરોડો રૂપિયા સમાન જ સ્વીકાર કરે છે, પણ હૃદયમાં ભાવ જો શુદ્ધ હોય તો. લાખો રૂપિયા દાન આપતા હોય પણ હૃદયમાં ભાવ ન હોય તો ભગવાન એને ગ્રહણ નથી કરતા. તો આવી રીતે બધા લોકો રંગનાથજીને કાંઈક ને કાંઈક ભેટ ચડાવે. અને એ ભેટ શા માટે આપતા હતા? કારણ કે આ ઉત્સવ જોયો ને બધા ભક્તોના મનમાં ભગવાન પ્રત્યે એવો ભાવ પ્રગટ થયો, એવો ભાવ પ્રગટ થયો. હે ને, એ છે વૈષ્ણવોની સંસ્કૃતિ. અને વર્તમાન સંસ્કૃતિ, તો વર્તમાન સંસ્કૃતિના કારણે લોકો દુઃખી થાય છે. અને આવા ઉત્સવોથી ભક્તોના મનમાં ભગવાન પ્રતિ પ્રેમ પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે ભગવાન પ્રતિ. તો આખા શહેરમાં જેટલા લોકો હતા એ બધાનું મન ખાલી એક જ બાજુમાં, બધાની નજર એક જ જગ્યાએ રંગનાથજી ઉપર, અને બધા લોકોના મુખમાં એક જ નામ, જય રંગનાથ. બધા લોકોનું પૂર્ણ મન ભગવાનમાં, પણ એક વ્યક્તિ એવો હતો એનું મન ભગવાનમાં નહોતું. એક વ્યક્તિ, અને બીજા કોઈનું તો ધ્યાન ન ગયું, કારણ કે બધા લોકોની નજર માત્ર ભગવાન સામે હતી, બધા કીર્તન કરવામાં. પણ આ એક વ્યક્તિ એવો હતો કે જેનું ધ્યાન કંઈક બીજે હતું. તો રામાનુજાચાર્ય જ્યારે સ્નાન કરીને મંદિરમાંથી નીકળ્યા, તો એ સમયે રામાનુજાચાર્યના શિષ્યોને કીધું કે આ વ્યક્તિ કંઈક અદ્ભુત છે, કારણ કે સંપૂર્ણ શહેર રંગનાથજીને જોવે છે અને એ કોઈક બીજાને જોવે છે. અને કેવી રીતે? તો કોઈની શરમ નહીં કે હજારો લોકો ઊભા છે અને મારે એ સ્ત્રીની સામે ન જોવું, એ એક સ્ત્રી સામે જોતો હતો. અને શરીરથી જોવામાં લાગ્યું તો બહુ બળવાન વ્યક્તિ, એકદમ શરીરમાં તાકાત હતી અદ્ભુત, દેખાવમાં સુંદર હતો. તો રામાનુજાચાર્ય વિચાર કરે કે આવો સુંદર વ્યક્તિ છે, શરીરમાં આટલું બળ છે, છતાં આ સ્ત્રીની સામે શું કામ જોતો હશે? અને કેવી રીતે? તો કે છે જમણા હાથમાં પંખો લીધો હતો, ઉનાળાનો સમય એટલે એ સ્ત્રીને પવન નાખતો હતો અને તાપ ન લાગે ને. એક હાથથી પંખો નાખે ને એક હાથથી છત્રી પકડી હતી ઉપરથી, તડકો ન લાગવો જોઈએ ને, એસી ચાલુ બાજુમાં, એ સમયમાં એ એસી કહેવાય ને. અને આવી સેવા, આખો સંસાર જયારે રંગનાથજીની સેવા કરે છે ત્યારે આ ભાઈ એક સ્ત્રીની સેવામાં લાગ્યા છે. રામાનુજાચાર્યને તો આશ્ચર્ય થયું, શું અદ્ભુત ઘટના છે. કોણ હતો એ વ્યક્તિ? બધા લોકો મનમાં વિચાર કરવા માંડ્યા દ્રશ્ય જોઈને. હવે ભગવાનને જોવાનું ભૂલાઈ ગયું, હવે બધા આને જોવા માંડ્યા. કોઈ પણ માણસ કોઈ સ્ત્રીની સામે જોવે તો એને શરમ તો લાગવી જોઈએ કે નહીં? કે આટલા બધા વૈષ્ણવો મારી આસપાસ ઉભા છે, આટલા બધા લોકો ઉભા છે, અને છતાં હું આ સ્ત્રીની સામે. આને તો એમ જ હતું કે મારી આજુબાજુમાં કોઈ છે જ નહીં, બસ અમે બે એકલા જ છીએ. આવી રીતે તો રામાનુજાચાર્ય એમના શિષ્યોને કીધું કે એક કામ કરો, એ વ્યક્તિની પાસે જાઓ ને એને પૂછો કે આવું શું કામ કરે છે. તો રામાનુજાચાર્યના કહેવાથી એમના જે શિષ્યો હતા એ ગયા એમની પાસે અને પૂછ્યું કે ભાઈ, તમે આ શોભાયાત્રામાં આવ્યા છો, ભગવાનનું આવું સુંદર સ્વરૂપ છે, અને એને છોડીને તમે આ સ્ત્રીને જોયા કરો છો, શું કારણ છે? અમારા ગુરુ મહારાજે પૂછ્યું છે. તો એ વ્યક્તિએ કીધું કે જો આ સ્ત્રીની જે આંખો છે ને, આની આંખો એટલી બધી સુંદર છે, એટલી બધી સુંદર છે કે આટલી સુંદર આંખો જીવનમાં મેં ક્યારેય જોઈ જ નથી. આવી સુંદર આંખ ક્યારેય નથી જોઈ. અને મને સુંદરતા જોવાનો એક ચસ્કો લાગ્યો છે, અને હું ગેરંટી આપું છું તમને કે આનાથી વધારે સુંદર આંખ સંસારમાં બીજા કોઈની હોય જ નહીં. શિષ્યોએ વિચાર કરવા માંડ્યા આને શું જવાબ આપવો.
હે ને? આવીને રામાનુજાચાર્યને કીધું કે પ્રભુ, એ તો કહે છે કે આ એને એ આંખ જે સ્ત્રીની છે એ બહુ ગમી ગઈ છે અને એમાં એની આસક્તિ છે. રામાનુજાચાર્ય કે અદ્ભુત છે, આને એને જઈને કહો કે આવતીકાલે સવારે આશ્રમમાં આવીને મને મળે. તો શિષ્યો ગયા પાછા એને કીધું કે અમારા જે આચાર્ય છે રામાનુજાચાર્ય એ તમને મળવા માંગે છે, કાલે સવારે એમના આશ્રમમાં તમને બોલાવ્યા છે. તો ધનુર્દાસ એનું નામ હતું. એ ધનુર્દાસ મનમાં વિચાર કરે કે મારી જેવો એક તુચ્છ વ્યક્તિ અને એટલા મોટા આચાર્ય મને યાદ કરે. છતાં એણે વિચાર કર્યો કાંઈ નહીં, હું આવતીકાલે સવારે આવીશ. અને આવી રીતે એ ધનુર્દાસજીને રામાનુજાચાર્ય પોતાના આશ્રમમાં બોલાવ્યા અને આશ્રમમાં બોલાવીને કીધું, ધનુર્દાસ, આખી શોભાયાત્રામાં તું સ્ત્રીની સામે જોતો હતો, એની સેવા કરતો હતો, તને એ સ્ત્રીમાં એવું શું પ્રિય લાગે છે કે જેના કારણે તું એને છોડી નથી શકતો? ત્યારે ધનુર્દાસજીએ કીધું, આચાર્ય, એ સ્ત્રીની આંખ એટલી સુંદર છે, એટલી સુંદર છે કે મને વિશ્વાસ છે કે આનાથી સુંદર આંખ આ સંસારમાં બીજી કોઈની નહીં હોય. રામાનુજાચાર્ય કે એક કામ કર, ભલે તું એને સૌથી વધારે સુંદર માને છો, પણ જો હું તને એનાથી વધારે સુંદર આંખ બતાવું તો ધનુર્દાસ કહે છે તો આપણે એને છોડીને ન્યા પકડીશું. કારણ કે આપણે તો સુંદરતા અરે મતલબ છે ને, સુંદરતા જ્યાં આવે ત્યાં આપણે જવાનું છે. ઘણી વાર સંસારમાં એવું બને છે ભક્તો, વ્યક્તિ આ સંસારના એક પછી એક રૂપ જોવામાં મગ્ન થઈ જાય. કોઈને સ્ત્રીઓના રૂપમાં આસક્તિ છે, કોઈને ધનના રૂપમાં આસક્તિ છે, કોઈને સ્વરૂપ પોતાના રૂપમાં આસક્તિ છે. પણ બહુ ઓછા લોકો છે કે જેને ભક્ત થઈ ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં આસક્તિ હોય. બહુ કમ લોકો છે. રામાનુજાચાર્યએ વિચાર કર્યો કે સુંદરાથી સુંદર વસ્તુ તો સંસારમાં ભગવાન છે. કારણ કે મોટા મોટા કવિઓ ભગવાનની સુંદરતાની ઉપમા આ સંસારમાં ક્યારેક કમળની સાથે આપે, ક્યારેક વાદળની સાથે આપે. પણ ગૌડીય આચાર્યો કહે છે કે ભગવાનની આંખો, ભગવાનનું રૂપ, ભગવાનનો રંગ નથી કમળ જેવો કે નથી વાદળ જેવો. તો પછી ભગવાનની આંખને કમળ જેવી શું કામ કહે છે? બ્રહ્માજી એની પ્રાર્થનામાં કહે છે ને, અરવિંદ દલાય તાક્ષમ, ભગવાનના જે નેત્રો છે એ કમળની પાંખડી જેવા એકદમ ગુલાબી, અને કમળની પાંખડીમાં કેવી અણી હોય એવી અણીવાળી ભગવાનની આંખો છે. તો પ્રશ્ન કદાચ આચાર્યોને કરવામાં આવે કે ભગવાનની આંખોને કમળની સાથે સરખામણી શું કામ આપી છે? ત્યારે આચાર્યો કહે છે કે આ સંસારમાં ભગવાનની ઉપમા આપવા માટે, ભગવાનની આંખોની ઉપમા આપવા માટે કમળથી વધારે સારું બીજું કઈ મળ્યું જ નહીં. આ સંસારમાં સારામાં સારું કોમળ કમળ છે, એટલે ભગવાનની ઉપમા કમળ સાથે આપી. પણ ભક્તો, કમળ કરતા તે કરોડો કરોડો ગણી સુંદર એ ભગવાનના નેત્રો છે, ભગવાનની આંખો છે. પણ આ તો કાંઈ નથી મળતું, એટલે આચાર્યો કમળ સાથે ઉપમા આપે છે કે ભગવાનના નેત્ર કમળ જેવા છે. બાકી કમળને જોવો અને ભગવાનના નેત્રને જોવો, વ્યક્તિ કમળને ભૂલી જાય. કે છે ને, અરવિંદ દલાય તાક્ષમ, ભગવાનની એવી કે અહીંયા છેક સાઈડ સુધી ભગવાનની આંખોની અણી આવી જાય, એટલી અણિયાળી ભગવાનની આંખો છે. અને રંગ કેવો છે આંખનો? ઘણા લોકો બતાવી દે લાલ. ભગવાનની આંખો લાલ રંગની નથી. ભગવાનની આંખ છે કમળની પાંદડી જેમ સફેદ ન હોય, ગુલાબી ન હોય, એવો જે રંગ છે, એવો રંગ ભગવાનની આંખોનો છે. રામાનુજાચાર્ય કીધું, ધનુર્દાસ, 2 કલાક પછી તું મેન જે મંદિર છે રંગનાથજીનું, મંદિરમાં આવજે અને ત્યાં હું તને એવું અદ્ભુત સૌંદર્ય, એવી આંખો બતાવીશ કે જેનાથી તું આ સંસારની બધી આંખોને ભૂલી જવાનું છે. અને એ દિવસે રામાનુજાચાર્ય કીધું કે તમે કપૂરના દીવા કરજો ભગવાનને. ભગવાનને જે આરતી કરે તો એ આરતીમાં ઘીના દીવો કરવામાં આવે. એ દિવસે રામાનુજાચાર્ય કીધું કપૂરનો દીવો કરજો, કારણ કે પ્રકાશ વધારે ફેલાય કપૂરના દીવાથી. ધનુર્દાસ આવ્યા આરતીમાં, અને જે લોકો શ્રીરંગમ ગયા છે એને ખ્યાલ હશે,
શ્રીરંગમમાં જે મંદિર છે રંગનાથજીનું, એમાં કોઈ બારી નથી, ચારેય બાજુ દિવાલો જ દિવાલ છે, અને એમાં જે કાંઈ અજવાળું થાય એ અજવાળું માત્ર દીવાના પ્રકાશથી થાય. ત્યાં કોઈ લાઇટ નથી, કોઈ વસ્તુ નથી. બહુ હજારો વર્ષ જૂનું એ મંદિર છે, અને માત્ર ચારેય બાજુ દિવાલો છે. અને આમ લાંબુ લાંબુ મંદિર હોય, અને સાઉથમાં જે લોકો ગયા હોય ખબર હોય, લાંબા મંદિર હોય, અને બહુ અંદર ભગવાનના વિગ્રહ હોય. તો રંગનાથજીને પૂજારીને સમજાવેલા કે જ્યારે તમે આરતી ઉતારતા ઉતારતા ભગવાનના મુખ સુધી આવો, ત્યારે ભગવાનના મુખ પાસે તમે આરતી થોડી વાર સ્થિર રહેવા દેજો, થોડી વાર આરતીને ભગવાનના મોઢા સામે રાખજો, ભગવાનના મુખ કમળ સામે. અને પૂજારી હોય આરતી કરતા કરતા એ આરતી જેવી ભગવાનના મુખ સામે લઈ ગયા. અને ત્યારે રામાનુજાચાર્ય ધનુર્દાસને કીધું, ધનુર્દાસ, આ નેત્રો કેવા લાગે છે? હવે ધનુર્દાસે જોયું, અને જોયું એટલે ચુંબક જેમ લોખંડને ચીપકી જાય એમ ધનુર્દાસની નજર એ ભગવાનના નેત્રો ઉપર ચોંટી ગઈ. જોઈ રહ્યા. રામાનુજાચાર્યને જવાબ આપવાનો તે વેત ન રહ્યો વાહે, કે મને પૂછ્યું છે કે આ નેત્રો કેવા લાગે છે, જવાબ આપવાની શુદ્ધિ રહી નહીં. અને જોઈ રહ્યા લગભગ આપણા માન્યા મને પણ કલાકો વીતી ગયા એ રંગનાથજીની આંખોને જોતા જોતા. રામાનુજાચાર્ય એમનું દર્શન ભંગ કરાવી અને કીધું, ધનુર્દાસ, શું વિચાર છે હવે? તો કે જો આજ્ઞા ગુરુ મહારાજ. તરત જ શરણાગતિ રામાનુજાચાર્યની સ્વીકારી લીધી. સમજાવ્યું રામાનુજાચાર્ય, ધનુર્દાસ, સંસારમાં અનેક લોકો છે જેને રૂપ જોવાની કામના હોય, પણ જે રૂપનું તમે દર્શન કરો છો, આજ નહીં તો કાલે એ રૂપ નષ્ટ થઈ જવાનું છે. પણ ભગવાનનું રૂપ એવું છે, આનંદ ચિન્મય, રસ ઉજ્જવલ વિગ્રહ, પરમ આનંદ આપવા વાળું અને રસમય. સંસારનું જે રૂપ છે એ રૂપમાંથી ક્યારેય રસ નથી આવતો, એમાંથી માત્ર દુઃખ આવે છે. પણ ભગવાનનું જે રૂપ છે એ ભગવાનના રૂપમાંથી નિત્ય રસ ટપકતો રહે છે. આનંદ ચિન્મય. અને કેવું છે કે જે સ્ત્રીને તું નિત્ય જોઈ રહ્યો છો એ સ્ત્રી થોડા વર્ષો પછી વૃદ્ધ થઈ જશે, પણ ભગવાન તો નિત્ય નવ યૌવનમ છે. ભગવાનનું રૂપ જે છે એ ક્યારેય કરમાતું નથી, ભગવાન ક્યારેય વૃદ્ધ નથી થતા, કારણ કે ભગવાન નિત્ય 16 વર્ષના કિશોર છે. નિત્ય ભગવાનનું આવું રૂપ રહેવાનું છે. આનંદ ચિન્મય રસ વિગ્રહ અને ઉજ્જવલ વિગ્રહ છે ભગવાનનો. ભગવાનના શરીરમાંથી નિત્ય પ્રકાશ નીકળતો રહે છે. એટલા માટે હવે તમારે નિત્ય આ રંગનાથજીના દર્શન કરવાના છે. અને એ જે સ્ત્રી હતી એમના શિષ્યોને મોકલ્યા રામાનુજાચાર્ય, અને એ સ્ત્રીને બોલાવી, અને સ્ત્રીને બોલાવીને કીધું કે તમારો શું વિચાર છે? હાલાકી સ્ત્રી વેશ્યા હતી, એનું નામ હતું હિમાંબા. આ હિમાંબા નામની જે સ્ત્રી છે એ વેશ્યા હતી, પણ છતાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત હતી. ભગવાન કહે છે ગીતામાં, અપી ચેત્સુ સુદુરાચાર ભજતે માં અનન્ય ભાગ. સંસારમાં ગમે એવો દુરાચારી વ્યક્તિ હોય, પણ એ મારો ભક્ત પણ હોઈ શકે. હિમાંબા વ્યવસાય ભલે વેશ્યાનો, પણ મન અને હૃદયથી એ ભગવાનની ભક્ત હતી. ઘણીવાર એણે આ ધનુર્દાસને સમજાવેલું કે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પણ ધનુર્દાસે કીધેલું મારા માટે તું જ ભગવાન છો. એ સમયે રામાનુજાચાર્ય કીધું કે જો તમે બે આમ ફરો છો એ સમાજ માટે સારું ન કહેવાય, તમે બે વિવાહ કરી લ્યો. રામાનુજાચાર્ય બંનેના વિવાહ કરાવ્યા. અને ત્યાર પછી આ ધનુર્દાસજીના જીવનમાં જે પરિવર્તન થયું છે, ભક્તો, જે દ્રઢતા, જે ભક્તિનો આદર્શ ધનુર્દાસજીએ સ્થાપિત કર્યો છે, એવો રામાનુજાચાર્યના એકેય શિષ્યમાં નહોતો. એટલી દ્રઢ ભક્તિ કરી. અને એમની પત્ની તે સાથે આજે હિમાંબા છે. જો કુરેશ અને ધનુર્દાસ આ રામાનુજાચાર્યના બે એવા શિષ્યો છે કે જેણે આદર્શ ગૃહસ્થ જીવનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીવનમાં પત્નીની સાથે રહીને કેવી રીતે ભક્તિ કરવી જોઈએ એ કુરેશ અને ધનુર્દાસજીના જીવનમાંથી શીખવા મળે છે. તો આજે આપણે બે ભક્તોના ચરિત્રો જોયા, એક કુરેશ અને એક ધનુર્દાસ. આની ભક્તો આગળ અનેક લીલાઓ છે કે લગ્ન થયા પછી આ ધનુર્દાસ અને એની પત્નીએ શું કર્યું, કેવી રીતે ભક્તિનો પ્રચાર કર્યો, રામાનુજાચાર્ય કેવી રીતે અનેક યુક્તિઓ દ્વારા બીજા શિષ્યો કરતા એને શ્રેષ્ઠ સાબિત કર્યા.
તો આવી બધી લીલાઓને આપણે આવતા બુધવારે શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.